જંબુસર તાલુકાના પિલુદ્રા ગામેથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। પતંગની દોરી ગળામાં ફસાતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે। મૃતકની ઓળખ રાહુલભાઈ કનુભાઈ પરમાર તરીકે કરવામાં આવી છે। રાહુલભાઈ બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પતંગની તીખી દોરી તેમના ગળામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે ગળું કપાઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા। અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। રાહુલભાઈને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતક પિલુદ્રા ગામમાં આવેલા પિથોરા ખડકી વિસ્તારના યુવાન હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પતંગોત્સવ દરમિયાન જીવલેણ દોરીના ઉપયોગ સામે ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। શું નામ છે ભાઈ તમારું? દિનેશભાઈ રૂપે પડ્યા। શું બનાવ બન્યો છે? એક દોરી એમને ઘરે એ થઈ હતી, એના કારણે આવું થયું। એમનું નામ છે રાહુલભાઈ કનુભાઈ પરમાર, પિલુદ્રા રહેવાસી। એમનું અમારે બનેવી થાય, અમારે એવું ગામેઠા અને ઘરે દોરી ભરાતી કે આવું થયું છે। આવું મને કોઈ ખબર નહીં હતું શું થયું છે, એવું તો રિપોર્ટ આવ્યા પર ખબર પડે। જંબુસર જિલ્લો ભરૂચ। મારું નામ અર્જુનસિંહ માધવસિંહ અને મારા જે ડેથ થઈ ગયેલા છે મારા ભત્રીજા, તેમનું નામ છે રાહુલભાઈ કનુભાઈ પરમાર। તે બપોરના ટાઈમે ખેતરને ઢોર પાણી પીવા માટે જતા હતા અને તેમને ગળાની અંદર દોરી ભરાઈ ગયેલી અને દોરી ભરાતી ગળામાં વધારે નુકસાન થવાથી એમનું ડેથ થઈ ગયેલું છે તેવી જાહેરાત કરું છું। અને અમારા ગામ સમાજથી હું બધાને લઈને અહીંયા આવ્યો છું, પણ અમારા એનું પૂયમ કરીને પછી અમે એને ઘરે લઈ જવા વિનંતી કરી। કઈ દોરી છે? દોરી આપણી સાદી દોરી હતી। સાદી દોરી હતી, ચાઇના નથી? ના, ચાઇના દોરી નહીં, એવું છે, सादी दूरी थी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।